મિત્રો ગ્લોરિયસ સર્વોત્તરમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લામાં વર્ષ 2024માં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને ₹2.13 કરોડ જેટલી રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ અધિક પોલીસ મહાનિર્દેશક તથા CID ક્રાઇમ અને રેલવેની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલની અધ્યક્ષતામાં જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષમાં 2024માં જિલ્લામાં સાયબર ફ્રોડમાં ભોગ બનેલ નાગરિકોની હોલ્ડ થયેલ લગભગ ₹2.75 કરોડ જેટલી રકમની સામે ₹2.13 કરોડ જેટલી રકમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને રિફંડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લાના નાગરિકોએ સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં, પોતાના પિન નંબર, OTP, CVV કે QR કોડ જેવી અગત્યની માહિતી અજાણ્યા વ્યક્તિને ના આપવા, પાસવર્ડને સુરક્ષિત રાખવા અને નિયમિતપણે બદલતા રહેવા, વેબસાઇટના ઉપયોગ વખતે તેમાં HTTPS હોય તે ખાસ જોવા, કોઈ કાર્ડ કે સિમ કાર્ડની વેલિડિટી અંગે KYC રિન્યૂ કરવા, ખાતું ચાલુ કે બંધ રાખવા કે એક્ટિવિટી વગેરેને લગતા ફોન કે મેસેજ પર જ જવાબ આપવાનું ટાળવું, ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક પર ક્લિક ના કરવા, કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો રૂપિયા કે માહિતી ના આપવા તથા સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન જેવી કે ક્વિક સપોર્ટ, એનીડેસ્ક, ટીમ વ્યુઅર વગેરે જેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરવા જેવા અગત્યના સૂચનો કરવામાં આવ્યા છે। વધુમાં જો કોઈ પણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે। સાહેબ, આજની પ્રેસ કોન્ફરન્સ તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ હાથ ધરેલ છે। સાયબર ક્રાઇમની તપાસની અંદર અગાઉ લોક થઈ ગયેલા 28,000 જેટલા બેંક ખાતાઓ સાયબર ક્રાઇમ પોલીસે અનફ્રીઝ કરેલા છે, જેને કારણે પીડિતોના ભોગ બનેલા છે તે લોકોને ખૂબ જ મોટી રાહત થયેલી છે। તાજેતરમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં આપણે જોઈએ તો 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% જેટલી થઈ ગયેલી છે અને 2024ની અંદર રિફંડ કરાયેલી રકમ 53.54 કરોડ જેટલી છે। નવી પોલિસી એ પણ જાહેર કરવામાં આવેલી છે કે અગાઉ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતો જે પણ હોય એ લોકોના મોટાભાગના એકાઉન્ટની અંદર જે એમની તમામ એમાઉન્ટ ફ્રીઝ થતી હતી તેના બદલે ફક્ત જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે, જે વિવાદિત એમાઉન્ટ છે એ જ ફ્રીઝ કરવામાં આવશે, જેને કારણે મધ્યમ વર્ગની વ્યક્તિઓના નાણાકીય તણાવનો પણ ઘટાડો જોવા મળવાનો છે। મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોતા હતા કે એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એની મોટાભાગની એમાઉન્ટ બીજો ઉપયોગ કરી શકતા ન હતા, પરંતુ હવે જેટલી પણ ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એટલી જ થશે તો એ સિવાયની એમાઉન્ટનો ભોગ બનનાર છે એ ઉપયોગ કરી શકશે। અગાઉ તમામને આ મીડિયાના માધ્યમથી આપ સર્વેને અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે જેના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ થઈ ગયેલા હોય તે એકાઉન્ટ જેના કોઈ ધ્યાન પર આવે તો તે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને ભૂલથી થઈ ગયેલા એકાઉન્ટ છે એને તરત જ ઘટિત કાર્યવાહી કરી અને અનફ્રીઝ કરવામાં આવશે। સાથે સાથે આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની નવતર પ્રયોગ હાથ ધરી અને હોલ્ડ પર જે રકમ હતી એ 2,74,86,180 હતી, તે પૈકીની ₹2,13,20,606 રૂપિયા જેટલી મોટાભાગની એમાઉન્ટ અરજદારોને પરત કરવામાં આવેલી છે। સાથે સાથે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં 2024ના વર્ષમાં કુલ 33 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવેલા છે। આ પ્રોગ્રામો મોટાભાગે શાળા, સ્કૂલ, કોલેજો
અને જે મોટાભાગના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બને છે તેવા વ્યક્તિઓને કરવામાં આવેલા છે. આ અવેરનેસના પ્રોગ્રામ થકી હાલમાં પ્રવર્તમાન જે પણ નવા સાયબર ક્રાઇમ બનતા હોય છે તે બાબતે સમજ કરી અને આવા સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેના માટે તમામ લોકોને જાગૃત કરવામાં આવેલા છે.